અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના ભેટાડી ગામમાં ગઈકાલે રાત્રે એક દીપડો જોવા મળ્યો હતો. એક કાર ચાલક ભેટાડી તરફ જઈ રહ્યો હતો ત્યારે તેને ડુંગર પરથી આવતા દીપડાને જોયો હતો. કાર ચાલકે વાહન રોકીને કારની લાઇટમાં દીપડાના દ્રશ્યો મોબાઈલ કેમેરામાં કેદ કર્યા હતા. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ આ દીપડો અગાઉ પણ વિસ્તારમાં જોવા મળ્યો હતો. વર્તમાન સમયમાં અસહ્ય ગરમીના કારણે વન્ય પ્રાણીઓ પાણી અને ઠંડકની શોધમાં જંગલમાંથી માનવ વસ્તી તરફ આવી રહ્યા છે. દીપડાની હાજરીથી વિસ્તારમાં લોકોમાં ભયનો માહોલ છે. સ્થાનિક રહીશોએ વન વિભાગ પાસે માંગણી કરી છે કે ડુંગરની આસપાસ પાંજરા મૂકવામાં આવે અને દીપડાને પકડવામાં આવે. વન વિભાગે આ બાબતે યોગ્ય પગલાં લેવા જોઈએ જેથી લોકોની સુરક્ષા જળવાઈ રહે. અમિત ઉપાધ્યાય સાથે CN24 ન્યૂઝ અરવલ્લી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.